રાજ્યના વાતાવરણને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યમાં ક્યાંક મધ્યમ તો ક્યાંક હળવા વરસાદની આગાહી હવામાને કરી છે। દક્ષિણ પશ્ચિમથી દક્ષિણ પવન ફૂંકાવાની સંભાવના છે, ત્યારે દાહોદ, છોટાઉદેપુર, તાપીમાં વરસાદની આગાહી કરાઈ। સોમનાથ, બોટાદ અને પોરબંદરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય ફોનલાઈન પર જોડાઈ ગયા છે। મૌલિક, હવામાન વિભાગે આગાહી જે પ્રકારે વરસાદની કરી છે, શું વિગત? સંજીવની, હવામાન વિભાગે જેમાં વરસાદી માહોલ જોવા મળશે તે પ્રકારની આગાહી છે તે કરી છે। હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી માત્ર હળવો વરસાદ છે અને વરસાદી ઝાપટા છે તે વરસશે તેવી આગાહી છે તે કરી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત અને તાપીમાં વરસાદની શક્યતાઓ છે, તો બીજી તરફ સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદનું અનુમાન છે તે હવામાન વિભાગે જાહેર કર્યું છે। અરબ સાગરના ભેજના લીધે છૂટાછવાયા વરસાદ છે રાજ્યના અલગ અલગ વિભાગમાં વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। બીજી તરફ હવામાન વિભાગે ચોમાસા પહેલા ગરમીની આગાહી છે તે પણ કરી છે। હવામાન વિભાગ અનુસાર અનેક જિલ્લાઓમાં 4 થી 5 દિવસ કાળઝાળ ગરમીની આગાહી છે તે કરવામાં આવી છે। મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચવાનું અનુમાન છે તે લગાવવામાં આવી રહ્યું છે, તેમજ સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ તીવ્ર ગરમીના એલાનની આગાહી કરવામાં આવી છે। જી, જાણકારી બદલ ધન્યવાદ।